અને છતાં પણ ક્યારે કીધું સમય આવે છે સાદડિયા નડે કીધું કે સમાજની આગેવાનીમાં નથી લેવાની અને પણ સમાજ મજબૂત રીતે ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે એક બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એકલી રાજનીતિ અંદર આવી જાઓ આ મેદાન તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી જય સાદડિયાએ શરૂઆત કરી સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા આવી જવાય સમાજ સીધાઈને આ બિહાર દઈએ તમારામાં તાકાત હોવી જોઈએ તમારે સમાજને પૂછી નાખવાનું તો સમાજને વચ્ચે લેવાનું અરે કીધું ને રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નહીં છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની વચ્ચે રહ્યો છું લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું આ તો સમાજનો કાર્યક્રમ છે રાજનીતિમાં 18 વર્ષની અંદર મુશ્કેલી પડે છે જય સાદડિયા રાતે 2 વાગે અહીંયા ગયો છે એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જય સાદડિયાએ પહેલો નિર્ણય કર્યો જામગોડા છાત્રાલય ખાલી હતી ત્યારે રજા હતી મેં તાત્કાલિક મેં કોવિડ સેન્ટર ઊભું કરો કલેક્ટરને ફોન કર્યો મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો બાકી ઓક્સિજનથી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓનો સહકારથી કર્યું જેતપુર અને જામગોડામાં કોવિડ સેન્ટર લાવી 10,000થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા વગર અહીંથી એની ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે દિવસે કર્યું અને પરિસ્થિતિ હતી એમ્બ્યુલન્સ આવે ને બાપાને લઈને છોકરા આગળ ઉભા રહેતા 15 ફૂટ પણ તેથી મારી જામખોડાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું કીધા ને તેથી જય સાદડિયા એક ખાટલે દિવસમાં 3 વાર રાઉન્ડ મારવા જો કઈ પ્રશ્ન નથી ને તેથી મારા મમ્મી અહીં બેઠા મને ઘરે ના નહીં પાડ્યો જાતડિયા હું કરો છો તમે અને કામ કર્યું છે ને રાજનીતિનો સમય આવશે તેથી હું રાજનીતિનો માણસ હોઉં તેથી લડવાની કાયમી માટે તૈયાર છે પણ જ્યાં સમાજ અને જય સાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે